ઓર્ડર છે. તો શું થયું? બર્ગર અને કેક ગટ્ટુ બનાવે વગર બ્રેક. ફૂડ એક્સપ્રેસ. ઓર્ડર હોય રાઈટ, કોઈન્સ મળશે ડે અને નાઇટ. લિંક છે ડિસ્ક્રિપ્શનમાં. જલ્દીથી પુન્ટુન કિડ્સ ગેમ ડાઉનલોડ કરો અને ફન શરૂ કરો. આઉટડોર ગેમ્સ. ઉનાળાની રજાઓમાં ગટ્ટુ અને ચિંકીએ ગરમી અને તડકાને કારણે બહાર નીકળવાનું જ બંધ કર્યું હતું. તેઓ બસ આખો દિવસ ઘરમાં જ રમતા હતા. ગટ્ટુ ચિંકી, બસ બહુ થઈ ગયું. હવે બહાર પણ રમવા જાઓ. જુઓ, ગુડ્ડી, બંટી, હરી તમને બહાર રમવા માટે બોલાવે છે. હા ગટ્ટુ ચિંકી, ચલો બહાર રમવા જઈએ. અરે ગુડ્ડી, જરા બહાર તો જો, કેટલો બધો તડકો છે અને ગરમી પણ વધારે છે. તો સાંજે જઈએ રમવા. અને આજો, હું સ્કેટિંગ ચેમ્પિયન બનવાનો જ છું. મને ડિસ્ટર્બ ના કર. ગટ્ટુની વાત સાંભળી ગુડ્ડી અને ચિંકી બંને તેના ફોનમાં જોવા લાગ્યા. ગટ્ટુ પુન્ટુન કિડ્સ ગેમમાં મજાથી સ્કેટિંગ કરતો હતો અને ઘણા હર્ડલ્સ પાર કરીને એણે 3 સ્ટાર મેળવી લીધા હતા. વાવ ગટ્ટુ, તું કેટલો સ્માર્ટ છો. અને આ ગેમ પણ કેટલી ઇન્ટરેસ્ટિંગ છે. મારે પણ રમવું છે. તું પણ રમી શકે છે ગુડ્ડી. બસ પુન્ટુન કિડ્સ ગેમને પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી લો અને બની જાઓ ચેમ્પિયન. ઠીક છે, હું ઘરે જઈને જરૂર ડાઉનલોડ કરીશ અને રમીશ પણ. પણ અત્યારે બહાર રમવા ચાલ ને. અરે ગુડ્ડી, બહાર જઈને કેમ રમવાનું? અહીંયા ઘરમાં એસી છે અને કેટલી બધી ઇન્ડોર ગેમ્સ છે અમારી પાસે. બોલ ને. હા, જેમ કે લૂડો, કેરમ. મમ્મી તમે ચિંતા ન કરો, અમે ટીવી બંધ કરી દઈશું અને આ બધી ગેમ્સ રમીશું. અને મિત્રો, અહીંયા ઘરમાં મમ્મી આપણને નાસ્તો પણ લાવીને આપશે. અને આમ ગટ્ટુ ચિંકી પોતે તો બહાર નહોતા જતા અને ઉલટાનું પોતાના મિત્રોને પણ ઘરમાં રમવાનું કહેતા હતા. આ જોઈ મમ્મી હેરાન થઈ જાય છે. એવામાં પપ્પા ઓફિસેથી ઘરે આવે છે. અરે, તમે આવી ગયા. ખરા સમયે આવ્યા છો. જુઓ ને, ગટ્ટુ ચિંકી અને તેમના મિત્રો ઘરની બહાર નીકળવા માટે તૈયાર જ નથી. તેમને બહાર રમવા જવું જ નથી. શું? આ તો બહુ ખોટી વાત છે. બહાર રમવા તો જવું જ પડે ને. સારું થયું આજે હું વહેલો આવ્યો. ચાલો આપણે બહાર જઈએ. મારી પાસે આઈડિયા છે. મમ્મીને પપ્પાની વાત ખબર પડતી નહોતી. તેમ છતાં તેમની સાથે તે બહાર જાય છે. પપ્પા મમ્મીને કોલોનીના ગાર્ડનમાં લઈ જાય છે, જે ઘરની સામે જ હતું. અરે, બહાર તો આપણે ગટ્ટુ ચિંકીને લાવવાના હતા. તમે મને કેમ લાવ્યા? અરે બસ જોતી જા. પછી પપ્પા સેક્રેટરી અંકલને બોલાવે છે. એ પણ પાર્કમાં મિશ્રા અંકલ જોડે બેઠા હતા. અરે સેક્રેટરી સાહેબ, મિશ્રાજી, તમે બંને જલ્દી અહીં આવો તો. હા, શું થયું? તમે અમને અહીં કેમ બોલાવ્યા? પપ્પા બંને અંકલને પૂરી વાત કહી દે છે અને સાથે તેમનો પ્લાન પણ. એ સાંભળી મમ્મી તો બહુ ખુશ થાય છે અને તેઓ કોલોનીની તેમની ફ્રેન્ડ્સને બોલાવે છે. ઘરમાં ગટ્ટુ ચિંકી તેમના ફ્રેન્ડ સાથે ચેસ રમતા હતા. આ ચેસ તો ખૂબ જ બોરિંગ છે ગટ્ટુ ચિંકી. અરે ગુડ્ડી, પણ કમસે કમ બહાર ગરમીમાં જઈને રમવા કરતા તો સારું જ છે ને. પણ હું તો બહુ બોર થઈ રહ્યો છું ચિંકી. હા, બોર તો હું પણ થઉં છું. એવામાં બાળકોને ગાર્ડનમાંથી કેટલાક અવાજો સંભળાય છે. આ અવાજો મમ્મી પપ્પા અને બીજા બધા અંકલ આંટીઝની હતી. એ સાંભળી ગટ્ટુ ચિંકી અને ફ્રેન્ડ્સ ખૂબ જ હેરાન થઈ જાય છે. અરે, આ અવાજ કેવો બહાર ગાર્ડનમાંથી આવે છે? ચલો જેને બારીમાંથી જોઈએ. હા, ચલો ચલો ચલો. બધા બાળકો બારી પાસે જઈને બહાર ગ્રાઉન્ડમાં જુએ છે અને એ જોઈને હેરાન થઈ જાય છે કે તેમના મમ્મી પપ્પા અને કોલોનીના બીજા અંકલ અને આંટીઝ ગેમ રમતા હોય છે. અરે, આ મમ્મી પપ્પા શું રમે છે? અરે, એમાં આપણે શું ગટ્ટુ? ચલો મિત્રો, આપણે પાછા અંદર જઈએ. ના ના, હું તો જોવા જઈ રહ્યો છું કે તેઓ શું કરી રહ્યા છે. આમ કહી ગટ્ટુ બહાર પાર્કમાં જતો રહે છે. મમ્મી, આ તમે લોકો શું રમો છો? આ કેટલું ઇન્ટરેસ્ટિંગ લાગે છે. ગટ્ટુ, આપણે બરફ પાણી રમી રહ્યા છીએ. હું મારા બાળપણમાં ખૂબ રમતી હતી. અચ્છા, એને કેવી રીતે રમે છે મમ્મી? ગટ્ટુ, પહેલા મમ્મી ડેમ બની છે અને એ અમને પકડશે. જે પકડાઈ જશે, મમ્મી એમને બરફ બનાવશે, એટલે કે ફ્રીઝ થઈ જશે. પણ અમે તેને પાછું પાણી કરી શકીએ છીએ તેને અડીને. પણ અમારે મમ્મીથી બચીને રહેવું પડશે. અરે વાહ,
આ તો બહુ મજેદાર છે, હું પણ રમીશ. તો પછી આવી જા ગટ્ટુ અને તારી મમ્મીથી બચીને રહેજે. ગેમ સ્ટાર્ટ થાય છે અને મમ્મી એક એક કરીને બધાને બરફ બનાવી દે છે. ગટ્ટુ પણ પકડાઈ જાય છે, પણ પપ્પા આવીને ફરીથી તેને પાણી બનાવી દે છે. આ જોઈને બારીમાં બેસેલા બધા બાળકો હસી પડે છે. અરે ગટ્ટુ, તું તો ફરી પાણી બની ગયો. હા ગુડ્ડી, ચાલો આપણે બહાર જઈને આ રમીએ છીએ. કેટલો મજેદાર લાગે છે. અરે પણ મિત્રો, બહાર તો ગરમી છે. પણ એ લોકો પણ કેટલું એન્જોય કરે છે ને ચિંકી. આ જોઈને ગુડ્ડી હરી બંટી તેમના મમ્મી પપ્પાની ગેમ્સમાં પોતે જોડાઈ જાય છે, પણ ચિંકી હજુ પણ બારીમાંથી તેમને જોતી હતી. ચલો ચલો બાળકો, આપણે એક નવી ગેમ રમશું અને તેનું નામ તમને પપ્પા જણાવશે. હા, તો આ ગેમનું નામ છે લગોરી. શું પહેલા તમે બધાએ સાંભળ્યું છે? અરે હા, તો રાઈમ કરે છે. પપ્પા, તમે તો કવિતા કરવા લાગ્યા, પણ અમે આ ગેમનું નામ ક્યારે નથી સાંભળ્યું. જુઓ જુઓ, આમાં 2 ટીમ્સ બનશે, તો સૌથી પહેલા 2 ટીમ્સમાં ડિવાઈડ થઈ જઈએ. આમ કહીને બધા 2 ટીમ્સમાં વહેંચાઈ જાય છે અને પછી પપ્પા કહે છે, હવે આ જુઓ 7 સ્ટોન્સ, તેને લગોરી કહેવાય છે. એને આપણે આ રીતે એકની ઉપર એક ગોઠવવાના છે. સામેની ટીમ બોલથી પાડશે અને ફરીથી ગોઠવવાનો પ્રયત્ન કરશે, પણ ત્યાં સુધી બીજી ટીમના મેમ્બરે બોલ લાવીને તે પ્લેયરને હિટ કરી નાખ્યો તો તે થશે આઉટ. અંકલ, આ તો થોડું કન્ફ્યુઝિંગ છે. ગુડ્ડી બેટા, આવ, અમે રમીને બતાવીએ તને. એનાથી તમે જલ્દી શીખી જશો. ઓકે અંકલ. સૌથી પહેલા પપ્પા આગળ આવે છે અને લગોરીને બોલથી હિટ કરે છે. તે પડે છે અને પપ્પા પાછા જઈને તેને ગોઠવવા માંડે છે, પણ ત્યાં સુધી આ લો, હું બોલ લઈ આવી. મમ્મી પપ્પાને બોલથી હિટ કરી દે છે અને હજુ સુધી તેમની લગોરી ગોઠવાઈ પણ ન હતી, તેથી તે આઉટ થાય છે. ઓહ નો, હું તો આઉટ થઈ ગયો. હવે મારી ટીમમાંથી ગુડ્ડી આવશે. ગુડ્ડી, સમજીને કેવી રીતે રમાય છે? હા અંકલ, એકદમ સરસ રીતે. પછી ગુડ્ડી લગોરીને બોલથી હિટ કરે છે અને લગોરી પડી જાય છે અને ગટ્ટુ બોલ લાવવા દોડે છે. ઓહ, આ બની કેમ નથી રહ્યું પાછું ફરીવાર? આ બધું ચિંકી બારીમાંથી જોતી હતી. તે બૂમ પાડી ગુડ્ડીને કહે છે, અરે ગુડ્ડી, આમ નહીં, સરખી રીતે કરને. આટલું ઈઝી પણ તારાથી નથી થઈ રહ્યું. જ્યાં સુધી ચિંકી આ કહે, ગટ્ટુ ગુડ્ડીને બોલ મારી દે છે અને ગુડ્ડી થાય છે આઉટ. આ જોઈને મમ્મી ચિંકીને કહે છે, ચિંકી, જો તને એટલું જ સરસ આવડતું હોય તો તું જ આવ, રમીને દેખાડ ને. હા હા, અત્યારે જ આવું છું. હવે ચિંકી બધું ભૂલીને મેદાનમાં આવી જાય છે અને પપ્પાની ટીમમાંથી તે જ આગળ આવે છે. 1 2 3, આ લો. ચિંકી બોલથી લગોરીને હિટ કરે છે અને કોઈના પણ આવ્યા પહેલા જલ્દીથી લગોરી ગોઠવી દે છે. આમ કરવાથી તે જીતી જાય છે. યે! જોયું મમ્મી, હું કેટલું સરસ રીતે રમી. હા હા, માની ગઈ ચિંકી, પણ હવે તું મને ખોખોમાં હરાવીને બતાવ, પછી માનીશ તને. પછી બધા મળીને ખોખો રમવા લાગે છે. એટલું જ નહીં, કબડ્ડી અને ઘણી બધી આઉટડોર ગેમ્સ તેઓ રમે છે, જેમાં તેમને ઘણી મજા આવે છે. પછી બધા રોકાઈને ડ્રિંક બ્રેક લે છે, જેમાં પપ્પા દુકાનેથી બધા માટે જ્યુસ લાવે છે. વાવ, આજે તો ખૂબ જ મજા આવી મમ્મી પપ્પા. હા હા બાળકો, અરે મજા તો આવવાની જ હતી. આટલી મજેદાર ગેમ્સ જો આપણે રમી. બાળકો, આઉટડોર ગેમ્સ રમવાથી આપણી ફિઝિકલ હેલ્થ સારી રહે છે અને સાથે સાથે આટલી મજા પણ આવે છે. તેથી બહાર ઓછામાં ઓછા 1 કલાક રમવું જ જોઈએ. અમે તમારી વાત સમજી ગયા પપ્પા, કે તમે બધા મોટા લોકો મળીને અમને શું સમજાવવા માંગતા હતા. હા, હું પણ સમજી ગઈ અને હું તો હવેથી રોજ 1 કલાક બહાર રમીશ, અને એ પણ આ બધી મજેદાર ગેમ્સ. અને અમે પણ. અરે વાહ બાળકો, તમે બધા ખરેખર ખૂબ જ સમજદાર છો. અરે આખરે બાળકો કોના છે? પપ્પાની આ વાત પર બધા હસવા લાગે છે અને ડ્રિંક્સ બ્રેકને બધા એક સાથે એન્જોય કરે છે. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.